ભારત વિકાસ પરિષદ અને હિંમતનગર નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે વરસાદી પાણીના સંગ્રહ ઉપર પરિસંવાદ યોજાયો। અમદાવાદની ટ્રી વોલ્ક એનજીઓના સંસ્થાપક, અર્બન પ્લાનર અને આર્કિટેક્ટ લોકેન્દ્રભાઈ બાલાસરિયા દ્વારા વરસાદી પાણી વડે હયાત બોર રિચાર્જ કરવા અને સાથે સાથે ઘરે વરસાદી પાણીના સંગ્રહથી પીવાનું પાણી સરળ રીતે આખા વર્ષ દરમિયાન ચાલે તેટલું કેવી રીતે એકઠું થઈ શકે એ વિશે સમજ આપી। કાર્યક્રમની સંકલ્પના કારોબારી ચેરમેન જીનલ પટેલની હતી, જે હિંમતનગર નગરપાલિકામાં મહત્તમ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કટિબદ્ધ છે। ઉપરાંત ભારત વિકાસ પરિષદ સેક્રેટરી પરિન શાહ, માઇક્રો મેનેજમેન્ટ અને પરિષદના સભ્યો જિગ્નેશભાઈ, અતુલભાઈ સોની, અલ્પેશભાઈ સોની, ધવલભાઈ પ્રજાપતિ, જીતુભાઈ સોની, આકાશ શાહ, અંકુર સોની, અરુણાબેન કડિયા, અર્ચનાબેન કડિયાના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો। કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય વીડી ઝાલા, નાણાં પંચ સભ્ય જેડી પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, વોટર વર્કર્સ ચેરમેન રાજુભાઈ શર્મા, ગોપાલસિંહ રાઠોડ, અનિરુદ્ધભાઈ સોરઠિયા, યતીનબેન મોદી, જિગ્નેશભાઈ પટેલ, શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક, વાસુદેવભાઈ રાવલ, વિકાસ પરિષદ પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, ડૉક્ટર મુકેશ મોદી, એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ સહિત હિંમતનગરના બિલ્ડર એસોસિએશન, આર્કિટેક્ટ એસોસિએશન સભ્યો અને હિંમતનગરના જાગૃત નાગરિકોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું। આ તબક્કે દિનેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, અત્રી ગ્રુપ અને રોહિતભાઈ પટેલનો ખાસ આભાર। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।